વડોદરાથી સમાચાર વધુ એક બ્રિજ જર્જરિત થયો છે। ફતેગંજથી અટલ બ્રિજને જોડતો શાસ્ત્રી બ્રિજ જર્જરિત થઈ ગયો છે। 55 વર્ષ જૂના બ્રિજની અંદર કોલમમાં તિરાડ જોવા મળે છે। સળિયા બહાર નીકળી ગયા છે। 3.5 કિલોમીટરનો અટલ બ્રિજ બન્યા બાદ શાસ્ત્રી બ્રિજ ઉપર વાહનની અવરજવર વધી ગઈ છે। પૂર્વ વિપક્ષના નેતા અમીર રાવત પણ શાસ્ત્રી બ્રિજ પહોંચ્યા અને જલ્દી આ બ્રિજને રિપેર કરવાની માંગ કરી। વડોદરા શહેરના ફતેગંજથી અટલ બ્રિજને જોડતો રોડ એટલે શાસ્ત્રી ઓવરબ્રિજ 55 વર્ષ જૂનો બ્રિજ છે ને હવે તેની અંદર સળિયા દેખાવા લાગ્યા છે, તિરાડો પડી છે અને તેના સ્લેબમાંથી પોપડા પણ ખરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે અહીંયા પિલ્લરો લેવામાં આવ્યા છે તેમાંથી હવે સળિયા બહાર આવ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે। બ્રિજ વર્ષો જૂનો છે, 55 વર્ષ જૂનો। હવે જે જોઈ શકો છો કે બિલકુલ તેની નીચે જ્યાં 5 પિલરો લાગ્યા છે અને તેની ઉપરનો જે મહત્વનો સ્લેબ તેની અંદર તિરાડો જોવા મળી રહી છે। સતત તિરાડો પડતી જાય છે, આગળ તેમાંથી સતત પાણી ટપકી રહ્યા છે, મતલબ અંદર પાણી ભરાઈ રહ્યા છે। પાણી ભરાવાથી સળિયા સડી જાય અને બ્રિજને નુકસાન થાય। 55 વર્ષ જૂનો બ્રિજ છે એટલે ક્યાંક તેની સમારકામની જરૂર છે। આ પહેલા પણ સમારકામ થયું હતું। પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતે માંગ કરી હતી કે આ બ્રિજ ખતરારૂપ બની રહ્યો છે અને તેને લઈને તેમની માંગને લઈને બ્રિજનું રિપેરિંગ કામ થયું હતું, પરંતુ હવે બ્રિજ આગળ સુધી બતાવીશું। આપ જોઈ શકો છો કે તેના જે સ્લેબની અંદરથી પોપડા ખરી રહ્યા છે, સ્લેબ જર્જરિત થઈ રહ્યો છે, તેના સળિયા બહાર આવી ગયા છે અને તેને લઈને કહી શકાય કે આ બ્રિજ હવે ખતરારૂપ બની રહ્યો છે। ત્યારે તંત્ર વહેલી તકે તેનું યોગ્ય રિપેરિંગ કામ કરે તે જરૂરી છે। અગાઉ અમે 5-7 વર્ષ પહેલાં બી આ ઇસ્યુ કરેલો, ઇરેઝ કરેલો, ત્યારે થોડું સ્ટ્રેન્થનિંગ અને ગ્રાઉટિંગ કરવામાં બી આવ્યું હતું, પણ હજી આપ જોશો તો ઘણા બધા કોલમમાંથી, પિલર્સમાંથી તમે જોશો તો એમાંથી પાણી સીપ થાય છે, સ્ટ્રક્ચરલ ક્રેક્સ દેખાય છે। એમાં અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક આ બ્રિજ જે જૂનો બ્રિજ છે તેનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવે, કારણ કે જે રીતના આમાં પાણી સીપેજ થાય છે, આમાં સળિયા ખૂબ ફાસ્ટ ડિટોરિએટ થઈ રહ્યા છે। આનું સ્ટ્રેન્થનિંગ કરવાની બી જરૂર છે અને તાત્કાલિક આના પર કાર્યવાહી નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે એવી પરિસ્થિતિ છે। 60 થી 70 વર્ષ જૂનો બ્રિજ છે અને જે પ્રમાણે બ્રિજની અંદર તરાડો પડી છે અને આ લોકોએ જે તરાડો પડી છે એની અંદર આ લોકોએ કેમિકલ ભરીને એને રંગ રોગાણ જ કરેલું છે। અત્યારે તમે જો કે જે પણ સળિયા દેખાતા સળિયાની અંદર આ લોકોએ સિમેન્ટ ભરીને ખાલી એને ઊભો રાખેલો બ્રિજ છે અને જેના કારણે અમે ગઈકાલે રેલવે સુપ્રિન્ટેન્ડન્ટને મળવા પણ ગયા હતા અને એમને પણ આ વાતની ખાતરી આપી ખરેખર આ વસ્તુ ખૂબ ભયજનક છે। અને બીજી વાત કહીશ કે જે પ્રમાણે અત્યારે અટલ બ્રિજ બન્યો, અટલ બ્રિજ બન્યા પછી આ બ્રિજનું ભારણ વધી ગયું છે કે જેથી કરીને લોકો રોજે લાખો અને હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય અને જ્યારે આવો જર્જરિત હાલત બ્રિજ હોય તો હોય છે કે ઘણીવાર કોઈ અકસ્માત થઈ શકે, એટલે તંત્રે આની તકેદારી રાખવી જોઈએ।